ખેડા જિલ્લામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના તહેવારને હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો છે। નડિયાદ જવાહરનગર ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈઓ દ્વારા ચેટીચાંદને લઈને વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ આ શોભાયાત્રા તથા મહાપ્રસાદ સાથે વેશભૂષાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ખેડા જિલ્લા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ દ્વારા સિંધી સમાજના ભાઈઓને ચેટીચાંદની શુભેચ્છા આપવામાં આવી હતી। આજે हमारो झूलेलाल भगवान जन्मदिवस અને ચેટીચંડનો તહેવાર છે। એ નિમિત્તે અમે આખા સિંધી સમાજ તથા આખા નડિયાદની જનતાને અમે શુભેચ્છા પાઠવીએ। આજે સવારથી અમારી બાઇક રેલીથી અમે શરૂઆત કરી પ્રોગ્રામ પ્રસંગની અને અત્યારે અમારે ચેટીચંડ નિમિત્તે બહેરાણા સાહેબ પછી जुलूस જવાહરનગરમાં जुलूस ફરી અને પાછું झूलेलाल મંદિરે પૂર્ણાવતીનો પ્રોગ્રામ છે। આ झूलेलालનો પર્વ ચેટીચંડનો અમારે झूलेलालનો જન્મદિવસ હોવાથી ચેટીચંડનો પર્વ મનાવવામાં આવે છે અને આ નડિયાદ झूलेलाल મંદિરમાં મનાવવામાં આવે છે જે ઈસવીસન 955માં જ્યારે એમનો જન્મ થયેલો સિંધ પ્રાંતમાં એ દિવસે ચૈત્રની બીજ હતી, જેના લીધે આ ચૈત્રની બીજના દિવસે ચેટીચંડ તરીકે આ પર્વ મનાવવામાં આવે છે। કે આપણને આઝાદી મળી અને જે નિર્ણય થયો ભારત પાકિસ્તાનનો એના કારણે આ દેશને કેટલું મોટું નુકસાન થયું અને છતાંય બધું છોડીને પોતાનો પરિવાર મિલકત બધું છોડીને આખી આ સિંધી સમાજની પેઢી આખી એક પેઢી પોતાના મહિલા બાળકો નાના નાના પરિવારજનોને લઈને હાથે પગે જીવ બચાવવા ભારતમાં આવી અને એવા સમયે એટલો મોટો સંઘર્ષ થયો કે ક્યાંક ને ક્યાંક જો સંઘર્ષમાં મહિલા હોય તો એને મંદિરમાં ડિલિવરી કરવા પડતી હતી। એટલા બધા ત્રાસમાંથી ઊભી થઈ આ સમાજ આજે અનેક કરોડોપતિ ને ઉદ્યોગપતિ આપ્યા છે। આ સમાજ